શંકરજીની જટામાંથી ગંગા વહે છે. હે યુવાન, યુવાનીમાં તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. તું ભણે, તું પદ પામે, તું ડિગ્રી પ્રાપ્ત કરે, તું સમાજમાં પ્રતિષ્ઠા મેળવે, ત્યારે વિવેક ચૂકીશ નહીં. શું કરાય, શું ન કરાય, કેમ બોલાય, કેમ ન બોલાય, શું ખવાય, શું ન ખવાય, આ બધો વિવેક તારા મસ્તક ઉપર રાખ. ભણ્યા પછી આ કરવા. ઘણા લોકો ભણ્યા પછી થોડુંક આગળ વધી ગયા પછી એમ કહે છે બધું જ ખવાય. નહીં, તુલસી કહે છે વિવેક, ભગવાને કસોટી કરી છે, શું ખવાય, શું ન ખવાય, એનો હવે તારી વિવેકથી ઉપયોગ કર. ઘણા લોકો બસ એવી દલીલો, જો કે આજકાલ અમુક પંથ વાળાઓએ પણ આવું ચાલુ કર્યું છે કે તમે ગમે તે ખાઓ ને તમને ધ્યાન લાગી જાય, તમે ગમે તે પીવો ને તમને સાક્ષાત્કાર થઈ જાય. એ શક્ય નથી ભાઈ, જહાં તક ઉપનિષદ કહ રહી હૈ. હા, ભારતીય તત્વજ્ઞાન એમ કહે છે અન્ન માનવીનું મન નિર્માણ કરે છે. આહાર ઉપરથી તમારો વિહાર નક્કી થાય. અન્નનો બહુ આધાર છે. આપણે ત્યાં અમુક લોકો બીજે ક્યાંય જમે નહીં, એનો અર્થ કોઈને તુચ્છ ગણવાની વાત નહોતી. જે માણસને અતિ સાધના કરવાની હોય છે, જે માણસ બંદગીમાં ડૂબેલો રહે છે, એને આહાર વિહાર ઉપર બહુ ધ્યાન રાખવું પડે. એનો અર્થ બીજાનો તિરસ્કાર નથી, કોઈ હલકા છે એમ નથી. અન્ન મન નિર્માણ કરે અને પાણી વાણી પ્રગટ કરે. તમે કેવું પાણી પીવો છે એના ઉપર તમારી વાણી. આહાર ઉપર બહુ આધાર છે. બધા ઘણા માણસો બસ એમ જ પાડે બધું ખાઈ શકાય, બુદ્ધિમાં પરિવર્તન થાય છે. તુલસીદાસજી વર્ણન કરે છે તો તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. માણસ પરણે, ભણે અને પરણે પછી ધર્મને ચૂકે એના જેવું દુર્ભાગ્ય બીજું કયું? એના જેવું દુર્ભાગ્ય અમુક. હવે જો કે સારું છે કે આમ વેણ વળતું જાય, નહીતર તો થોડો સમય એવો આવી ગયો હતો કે ઈશ્વરને શાસ્ત્રને ન માનવા એ એક ફેશન થઈ ગઈ. અમે ઈશ્વરમાં નથી માનતા, એ એક જણે એક ફેશન થઈ ગઈ. તું ન માને એ કેમ ચાલે? તારે રહેવું ઈશ્વરની ધરતી ઉપર, તારે પ્રાણવાયુ ઈશ્વરનો લેવો, ચોમાસાનો વરસાદ ઈશ્વર આપે, તને જે ગરમી આપે એ સૂર્ય આપે, અને તું કહે હું ઈશ્વરને માનતો નથી, તારી દલીલ સાંભળે કોણ? તું ઈશ્વરને ન માનતો તો તારા રહેવાનો ટુકડો આકાશમાં જુદો બનાવ. ઈશ્વરની હવા લેવાનું બંધ કરી દે, ઈશ્વરનું અનાજ બંધ કરી દે, ઈશ્વરનું પાણી, બધું તારું તું જુદું કરે તો તું કહી શકે. એ તો શક્ય નથી. આ બધું એનું સ્વીકારવું ને આપણે કહીએ હું ઈશ્વરને માન. એ તો ઈશ્વર કેટલો દયાળુ કે આટલું લોકો બૂમો પાડે અમે ભગવાનમાં નથી માનતા. તો કોઈએ બહુ સરસ ગુજરાતીમાં કહ્યું કે રામ તને ન ભાવે, યાની રામ તને ગમે નહીં, રામ તને ન ભાવે તો પણ રામ તને ન ભાવે. રામ તને ન ભાવે તો એ રામ તને ન ભાવે. હા, તો ઈશ્વર તને ન ભાવે જાય. યુવાન, તું વિવેકની ગંગા રાખ.